પહેલો પ્રશ્ન આપણો આજનો રીઝનિંગનો કે નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? ખાસ ધ્યાન રાખજો. 16, 25, 36, 62, 194, 196, પણ વિકલ્પ આપણને આપ્યા 25, 62, 194, 196. આ ચારમાંથી કઈ અલગ પડે છે આપણે વિચારવાનું છે. આ પ્રશ્નો જે કહે છે ને આજના, એ ખાસ ધ્યાન રાખશું કે આ પ્રશ્નો હમણાં જે ગયા રવિવારે ટાટની એક્ઝામ લેવાની, બરાબર, 11-12 શિક્ષકોની ભરતીની એક પરીક્ષા લેવાની, એમાં પ્રશ્નો પૂછાયેલા છે રીઝનિંગના. એના 4 પ્રશ્નો આજે હું કરાવું છું. હાલો, ABCD માંથી કયો જવાબ આવશે? ઊંચા આંગળે. ભાઈ કઈ સંખ્યા અલગ પડે છે? બોલ ભાઈ. 62. પાછળ બીજા કોઈ બહેનોમાં બોલો, જવાબ શું આવશે? 62. શા માટે? તો કે 16, 25, 36, 144, 196 અને 250 6 સંખ્યા પૂર્ણ વર્ગ છે, કોઈકનો વર્ગ છે. 4 નો વર્ગ, 5 નો, 6 નો, 12, 14 અને 15, અને 62 કોઈનો વર્ગ છે નહીં. બરાબર? તો આ પહેલામાં શું આવશે? B. ત્યાર પછી જોજો, પ્રશ્ન બહુ મસ્ત છે કે 4 બાળકો એક જ હારમાં બેઠા છે, એક જ લાઈનમાં છે. એ B ની બાજુની સીટ પર છે, પણ C ની બાજુમાં નથી. અને જો C એ D ની બાજુમાં ન હોય તો D ની બાજુમાં કોણ હશે? આવો પ્રશ્ન કેમ સોલ્વ કરવો? ધ્યાન રાખજો ખાસ. પહેલા 4 સીટ કરી નાખે આપણે. હાલો, પોસિબલ આજના કે A ની બાજુ B, માની લો કે અહીંયા A તો બાજુ B હશે, અથવા તો આ રીતના બેઠા હશે. સમજાણું ને? આ બંને પાંચ પાસે છે, A B ની બાજુમાં થયો. હવે શરત વાંચો કે C ની બાજુમાં નથી, તો C ક્યાં હશે? અહીંયા હશે. C આમાં હે નહીં હોય, કારણ કે A C ની બાજુ નથી એટલે અહીંયા C હોવાનું. અને આ રીતના બેઠા તો C અહીંયા બેઠો હશે. અને C છે D ની બાજુમાં નથી, તો અહીંયા D નહીં હોય તો D અહીંયા હશે. અને આમાં D અહીંયા હશે, કારણ કે અહીંયા મૂકો તો C ની બાજુમાં થઈ જાય. બરાબર? તો બે શરતોમાં D ની બાજુમાં કોણ આવ્યું? જોવો તો કોણ આવ્યું? વિકલ્પ આપણને આપ્યા હતા B અને A. કઈ ન શકાય કે A, તો શું આવશે? A આવશે. બરાબર? ક્વેશ્ચન નંબર 3 જોઈએ. હાલો, સરસ પ્રશ્ન છે. એક મિનિટ, ગ્રુપ સેટઅપ. હાલો, એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર અંતર કાપે છે, પછી જમણી બાજુ વાળી 10 કિલોમીટર અંતર કાપે છે, ફરી જમણી બાજુ વાળી પાછું 12 કિલોમીટર કાપે, તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? 22 કિલોમીટર, 44 કિલોમીટર, 12 કિલોમીટર કે 10 કિલોમીટર? હાલો ફટાફટ. ખૂબ સરસ. હાલો ભાઈ, થોડીક આંગળી ઘટે હો. એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર ચાલ્યો, પછી જમણી બાજુ વળે છે અને 10 કિલોમીટર ચાલે છે, પાછો જમણી બાજુ વળે અને 12 કિલોમીટર ચાલે છે. આસ્થા 22 10 સોલ્વ કરી દો. માની લો કે અહીંયાથી, બરાબર છે, ગમે દક્ષિણ દિશા લોકો ફેર નહીં પડે. આ બાજુ લઈ લો, આ દક્ષિણ દિશામાં ચાલ્યો, કેટલા કિલોમીટર ચાલ્યો? 12. અહીંયા પહોંચી ગયો. હવે અહીંયાથી માની લો આમ ચાલ્યો, હવે જમણી બાજુ કઈ થાય? હું આ બાજુ વળી જાઉં અને ત્યાં કેટલું ચાલવાનું છે? 10. ફરી જમણી બાજુ, હું આમના મોઢે છું, જમણી બાજુ કઈ થાય મારી? આ સાઈડ. તો પાછું મારે આમ ચાલવાનું, તો અહીંયાથી પાછું આમ ચાલુ, કેટલું ચાલુ? 12. હવે આ 12 અને આ 12 બે સરખું થયું, તો આ 10 તો આ કેટલું હોય? પ્રસ્થાન બિંદુ અહીંયા, ત્યાંથી 10 કિલોમીટર આગો થયો. જો કેટલો આગો થયો? 10 કિલોમીટર જવાબ આવે. ઉતાવળ નહીં કરવાની આ પ્રશ્ન. બરાબર છે? M એ P નો પુત્ર છે, Q એ O ની પૌત્રી છે, O એ P નો પતિ છે. તો M નો O સાથે સંબંધ શું થાય? પિતા, માતા, પુત્ર કે પુત્રી? બરાબર? ટાટનો પ્રશ્ન સોલ્વ કેમ કરવો? તો M એ P નો પુત્ર છે, એટલે P છે એ આ જનરેશનમાં હોય તો નેક્સ્ટ જનરેશન M થઈ. બરાબર ને? બીજી પેઢી થઈ. પહેલી પેઢીમાં કોણ હશે? P. અને પછી પેઢીમાં M. હવે આ માતા કે પિતા ગમે હોઈ શકે.
ક્યુ એ ઓ ની પોતરી, ઓ છે અહીંયા મૂકી દો, એના છોકરાની છોકરી છે ક્યુ અહીંયા છે ત્રીજી પેઢીએ, બીજી પેઢી ઉપર નેક્સ્ટ જનરેશન પછીની. હવે જોજો ઓ એ પી નો પતિ થયો, તો આમાંથી પુરુષ કોણ ને સ્ત્રી કોણ? હાલો, ઓ છે પી નો પતિ છે, ઓ પી નો પતિ છે, તો આમાં સ્ત્રી કોણ ને પુરુષ કોણ? ભાઈ ઓ પુરુષ થયો એટલે આ પતિ થયો, આ શું થાય? એની પત્ની, એના છોકરો એમ એટલે આનો છોકરો એમ થયો ને, તો એની છોકરી ક્યુ થઈ ગઈ, એમની છોકરી ક્યુ થઈ ગઈ. હવે આપણો પ્રશ્ન શું છે કે એમ નો ઓ સાથે સંબંધ શું છે? આ એમ છે એનો ઓ સાથે કયો સંબંધ થયો? હા, ભૂલ ખાઈ ગયા, પિતા નહીં. એમનો સંબંધ ઓ સાથે શું થયો? એમને ઓ શું થાય નથી પૂછ્યું, એમને ઓ શું થયું નથી પૂછ્યું, તમે સમજો પહેલા. એમનો ઓ સાથે સંબંધ પુત્રનો થયો, સમજાણું કઈ? એમનો ઓ સાથે કયો સંબંધ છે? પુત્રનો છે, એને ઓ પિતા થાય છે. તમે પેલા ઊંધું ન સમજો, એટલે અંગ્રેજીમાં માર્ક જશે. અહીંયા જવાબ આવશે પુત્ર. શું આવશે? પુત્ર, કારણ કે એમનો સંબંધ ઓ સાથે પુત્રનો થયો, કે એમ છે ઓ નો પુત્ર થયો. કરી દો બેન પહેલા.